જય હિન્દ મિત્રો, અત્યારે જ્યારે ખબર આવી રહી છે ત્યારે અમેરિકાના ટેક્સાસથી ભારે દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં 5 વાહનો વચ્ચે પરસ્પર ભયંકર ટક્કર થતાં જ 5 અલગ અલગ ગાડીઓના એક્સિડન્ટ થયા છે અને એમાં 4 ભારતીયો મૂળના લોકો જીવતા ભડથું થઈ ગયાની માહિતી છે. મૃતકોમાં એક મહિલા પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. મિત્રો, માણસને નસીબ ક્યાંથી ક્યાં લઈ જાય એની આપણે કાલે વાત કરી હતી. તો આ અમેરિકા ગયા ત્યાં કને, અને અમેરિકામાં વિચાર કરો આ કઈ રીતનો અકસ્માત એ લોકોને નડ્યો અને એનું જીવન પૂરું થઈ ગયું. મળતી માહિતી અનુસાર એક પૂરપાટ ઝડપે દોડતી એસયુવી કારે બીજી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના લીધે અકસ્માત સર્જાયો અને વાહનોની આગની લપેટમાં આવી ગયા, જેના પગલે કારમાં હાજર તમામ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા અને પીડિતોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી હતી. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી અને જેમાં આર્યન રઘુનાથ ઓરમપથી, ફારૂક શેખ, લોકેશ પાયચરલા અને દર્શની વાસુદેવનો સમાવેશ થાય છે. આ બધા કારપુલિંગ એપ દ્વારા જોડાયેલા હતા અને તેઓ અરકન્યાસના બેન્ટવિલે તરફ જઈ રહ્યા હોવાનું ખુલ્યું છે. આ બધા લોકો પોતપોતાની કોઈ કામથી એકસાથે નીકળ્યા હતા અને આર્યન અને તેનો મિત્ર ફારૂક ક્લાસમાં એક સંબંધીને મળી અને પરત ફરી રહ્યા હતા ત્યારે લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો અને ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી. વિચાર કરો, આ છોકરાઓને આવી રીતે અહીંયા કને એક્સિડન્ટ થયો અને એનું મૃત્યુ થઈ ગયું. એટલા માટે દરેક વખતે હર વિડીયોમાં એક ખાસ કહું છું કે રોડ ઉપર જ્યારે તમે ગાડી લઈને નીકળો ત્યારે બિલકુલ તમારું ધ્યાન રોડ ઉપર હોવું જોઈએ, ગાડી ચલાવવા ઉપર હોવું જોઈએ અને મોબાઈલનો ઉપયોગ તો ક્યારેય ન કરવો જોઈએ ગાડી ચલાવતી વખતે. અને ગાડીની સ્પીડ તમે એટલી જ રાખો કે જેટલી સ્પીડમાં તમે પાછું એને કંટ્રોલ કરી શકો. તમે ઓવર સ્પીડ ગાડી ચલાવો એટલે ઘણી વખત ઘણા માણસો 12 મહિના કે 2 વર્ષથી કે 2-4 વર્ષથી બહુ ઓવર સ્પીડમાં ચલાવતા હોય અને એને ક્યારેય એક્સિડન્ટ નડ્યો ન હોય, એટલે એ લોકો ઓવર કોન્ફિડન્સમાં ગાડી ચલાવતા હોય કે કાંઈ ન થાય, પણ કોઈ ઘટના કહીને આવતી નથી. અને જ્યારે કોઈ ઘટના આવી રીતના ઘટે છે, જેવી રીતના જોઈ લો આ 4 ભારતીયોના મોત થયા છે, એટલે આ લોકોનો તો કાંઈ વાંક નહીં, એ લોકો તો જતા હતા, પણ જે વ્યક્તિએ સ્પીડમાં ગાડી ચલાવી અને પાછળથી આ લોકોને એક્સિડન્ટ કરાવ્યો એટલે આ લોકોના તો ઘર-બાર ઉજળી ગયા ને. આ લોકોના ઘરે તો માતમ ચાલુ થઈ ગયો, બરાબર. અને ચાલતી હારતી ફરતી જિંદગી એક મોતમાં ફેરવાઈ ગઈ. એટલા માટે અગર ગાડી થોડીક ધીમી ચલાવાય અને કંટ્રોલમાં ચલાવાય તો શું વાંધો છે. બેલ્ટ પહેરવો ખૂબ જ જરૂરી છે ગાડી ચલાવતી વખતે, અને મોબાઈલનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ. અને ગાડી એટલી જ ચલાવો જેટલી તમે ગાડી કંટ્રોલ કરી શકો છો. ઓવર સ્પીડિંગ ગાડી હશે તો આવા જ એક્સિડન્ટ થશે. એટલા માટે આ ખાસ વિનંતી. જય હિન્દ.